જેવો દરવાજામાં જેઠો ઉતરું ત્યાં એમાંથી વચમાં એક જે છોકરો હતો ને એ સીધો બોલ્યો તને કે અમારા સંજયભાઈ કોડી અને સંજયભાઈ મનોહર વિશે તને બહુ બોલવાની મજા આવે ને આ તો અમને સંજયભાઈ કોડી અને મનોહરે કીધું છે તમને બેન મારી જ નાખવા છે અને સંજયભાઈ મનોહરે કરાવેલો છે કોડીએ અને સંજયભાઈ મનોહરે કરાવેલો છે। ભાજપનો આંતરિક જૂથવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। જૂનાગઢથી જે સમાચાર આવ્યા એના પછી પ્રશ્ન એ થાય કે શિષ્ટબદ્ધ પાર્ટીમાં બધું થઈ કેમ રહ્યું છે। જૂનાગઢમાં ભાજપના 2 નેતા પર હુમલા થાય છે। હુમલા પછી ભાજપના ધારાસભ્યની વાતો કરવામાં આવે છે। શંકાની સોય એમના પર છે અને ધારાસભ્યનું નામ છે સંજય કોરડિયા। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। જૂનાગઢ શહેરમાં ભાજપના આંતરિક જૂથવાદના સમાચારો સામે આવ્યા। ભાજપ શહેર બક્ષીપંચ મોરચાના મહામંત્રી નરેન્દ્ર ઓડેદરા પર ગઈકાલે હુમલો થયો। બુકાનીધારી શખ્સો આવ્યા, લાકડી અને પાઇપ વડે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો। એમની સાથે બીજેપીના એક બીજા કાર્યકર્તા પણ હતા, એમના ઉપર પણ હુમલો થયો। ગંભીર રીતના ઘાયલ થયા પછી બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આ ઘટના પછી એમણે જે આક્ષેપો કર્યા એ વધારે ચોંકાવનારા હતા, કારણ કે નરેન્દ્ર ઓડેદરા જ્યારે હોસ્પિટલમાં હતા પત્રકારો સાથે વાતચીત કરતા એમણે એવું કહ્યું કે સંજય કોરડિયા જે ધારાસભ્ય છે એ અને કોર્પોરેટર સંજયભાઈ બંને જણાએ ભેગા મળી અને મારા પર હુમલો કરાવ્યો છે। એ બંનેનો હાથ છે મારા પર હુમલો કરાવવા પર। હુમલાનું કારણ પૂછવામાં આવ્યું કે તમને કેમ એવું લાગે છે કે સંજય કોરડિયાએ તમારા પર હુમલો કરાવ્યો, તો કારણ આપતા એમણે એવું કહ્યું કે બંગાળની ચૂંટણી દરમિયાન ધારાસભ્ય સાથે ગયેલા કાર્યકર્તાઓ અને સોશિયલ મીડિયામાં ધારાસભ્ય વિરુદ્ધ કરવામાં આવેલા કોમેન્ટના કારણે મારા પર હુમલો થયો છે। એક વોટ્સઅપ ચેટ પણ ખૂબ વાયરલ થઈ હતી જેમાં કાર્યકર્તાઓ અંદરો-અંદર ઝઘડી રહ્યા હતા અને બહુ બધા આક્ષેપો સંજય કોરડિયા પર એક કાર્યકર્તાએ કર્યા હતા અને એ જ કાર્યકર્તા ઉપર અત્યારે હુમલો થયો છે। એ કોમેન્ટ પછી હુમલો થયો છે એના કારણ આપતા જેના ઉપર હુમલો થયો છે એ નરેન્દ્રભાઈ એવું કહ્યું કે હુમલાખોરો આવ્યા ને પછી એમણે એવું કહ્યું કે સંજયભાઈ કોરડિયા વિશે તને બહુ બોલવાની મજા આવે છે ને એમ કરી અને એ વાત કહી અને એણે હુમલો કર્યો છે। એટલે સંજય કોરડિયા ઉપર અત્યારે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। પહેલા પીડિતે જે કહ્યું તે સાંભળીએ। અને સંજયભાઈ મનોહરે કરાવેલો છે કોડીએ અને સંજયભાઈ મનોહરે કરાવેલો છે। મેં એમના વિશે લખ્યું હતું કે હું બંગાળ એના ભેગો ગયો હતો અને એમણે બંગાળ આવી રીતે મારી ઉપર કર્યું હતું એટલે એનો મેં ગ્રુપની અંદર મેસેજ નાખ્યો હતો અને આ વાતની જાણ મેં રત્નાકરજીને કરી અને રત્નાકરજીને મેં મેસેજ નાખ્યો હતો। એ મેસેજનું એને મનદુખ રાખીને એ બે જણાએ મારી ઉપર હુમલો કરાવ્યો છે। મારું નામ નરેન્દ્ર કેશુભાઈ ઓડેદરા, હું જુનાગઢ શહેર બક્ષીપંચ મોરચામાં મહામંત્રી છું ભાજપની અંદર। અને આજ રોજ મેં સવારે એક મેસેજ લખ્યો હતો વોટ્સઅપની અંદર કે ભાઈ હું બંગાળ ચૂંટણી પ્રચારમાં ગયો હતો ત્યારે મને સંજયભાઈ આવી રીતે હેરાન આવી રીતે હું થયો અને સંજયભાઈએ મારો ફોન પણ ના ઉપાડ્યા અને એમની સાથે હતા એમના મોબાઈલ પર સ્વિચ ઓફ આવ્યા હતા। એવો મેસેજ મેં આજે ગ્રુપમાં મૂક્યો હતો। તો થોડી વાર પહેલાં સંજયભાઈ મનોહરનો પહેલાં મને મેસેજ આવ્યો કે ભાઈ તું હવે તારી રીતે સેફટીમાં રહેજે, અમે તને જોઈ લઉં। અને મેં સારું મેં કાંઈ બોલવાનો જવાબ ના આપ્યો। એ મેસેજ મૂકી દીધા પછી થોડી વાર પછી હું ને મારા મિત્ર હું એના ઘરે મૂકવાને જતો હતો તો મર્કન્ટાઇલ બેંકની સામે 3 જણા સ્પ્લેન્ડરમાં ત્યાં આવ્યા, આવીને એને ગાડી ઊભી રાખી એટલે મારા બિલમાં મને એમ કહ્યું આગળ ગાડી એડી છે એટલે હું જોવા આવ્યો તો ગાડી એડી છે કે નથી એડી। તો જેવો દરવાજામાં જેઠો ઉતરું ત્યાં એમાંથી વચમાં એક જે છોકરો હતો ને એ સીધો બોલ્યો તને કે અમારા સંજયભાઈ કોડી અને સંજયભાઈ મનોહર વિશે તને બહુ બોલવાની મજા આવે ને આ તો અમને સંજયભાઈ કોડી અને મનોહરે કીધું છે તમને બેન મારી જ નાખવા છે એમ કરીને સીધા મારી ઉપર પાઇપલાઇન ચોટી પડ્યા। એમાં હું મારો જીવ બચાવવા દોડી અને મર્કન્ટાઇલ બેંકમાં ગયો તો ન્યાય એક જણો પાછળ આવ્યો અને મર્કન્ટાઇલ બેંકની અંદર મને જેમફા મારવા માંડ્યો। પેલા અહીંયા 3 જણા માર્યો, પછી મર્કન્ટાઇલ બેંકમાં એક જણો એને માર્યો ત્યાં। જો કે આ ઘટના બની એના થોડા કલાક પછી જ એક સમાચાર આવ્યા કે જૂનાગઢના બાટવા નગરપાલિકાના પ્રમુખ પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। બાટવા નગરપાલિકાના યુવાન પ્રમુખ સુનિલભાઈ જેઠવાણી ઉપર હુમલો થયો હતો। જાહેર માર્ગ પરથી એ પસાર થઈ રહ્યા હતા। રામભાઈ નામના એક શખ્સે આવી અને પછી લોખંડના પાઇપ વડે એમના ઉપર હુમલો કર્યો। હુમલો જીવલેણ હતો, એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને પછી સમાચાર આવ્યા કે એ જૂની અદાવતના કારણે થયેલો હુમલો હતો। પણ બંને ઘટના જોઈએ તો આંતરિક વિખવાદ દેખાયો, સાથે જૂનાગઢની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ ઘણા બધા પ્રશ્નો થયા। આ સમગ્ર ઘટનામાં જે નામની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે એ સંજય કોરડિયાને જ્યારે પત્રકારોએ સવાલ પૂછ્યા તો એમને એવું કહેવું છે કે હું ગાંધીનગરના પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગમાં બિઝી છું, મને આવી કોઈ જ ઘટનાનું ધ્યાન પણ નથી। આ ઘટનાઓ સાબિત કરે છે કે તમારો પક્ષ કેટલો પણ મોટો હોય, તમે ભલે એવું કહેતા હોય કે શિસ્તબદ્ધ પક્ષ છે, પણ જ્યારે ટિકિટ વહેંચણીની વાત આવે કે પછી કાર્યકર્તાઓને આગળ લાવવાની વાત આવે ત્યારે આવા ડખા અને બબાલો સામે આવતી હોય છે। સંજયભાઈ પર થયેલા આક્ષેપો પછી એ શું કહે છે, એમનું નિવેદન શું આવે છે, ખરેખર જો સંજય કોરડિયાએ આ કરાવ્યું છે તો પછી આગળ શું થાય છે અને જો ખરેખર
પર આ આક્ષેપો છે, તો પછી જે આક્ષેપ કરી રહ્યા છે એ નરેન્દ્રભાઈ કોના કહેવા પર આક્ષેપ કરી રહ્યા છે એ બધા જ પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીમાં પહેલાં બબાલો થતી હતી તો એ અંદરની બબાલે અંદર રહી જતી હતી, સમાચાર નહોતા બનતા. પણ છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટી જે પોતાને શિસ્તબદ્ધ પાર્ટી કહે છે એમાં થતા ડખા અને બબાલો જાહેરમાં હોય છે. પત્રકારો સામે એ વ્યક્તિ ખુલીને બોલતા હોય છે કે અમારી સાથે આ થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટો ખતરો એ ક્યારે પણ બીજો પક્ષ કરતાં વધારે એમના પોતાના કાર્યકર્તાઓ જ રહ્યા છે અને અત્યારે પણ એ સ્થિતિ દેખાઈ રહી છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.